તો ગુજરાતમાં કોરોના કેસ અટકાવવા માટે સંક્રમણ અટકાવવા માટે ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી અને જ્યાંથી નિર્ણય આવ્યો છે કોરોના મામલે ગાઈડલાઈન જાહેર થઈ છે। સરકારે રાત્રિ કર્ફ્યુ યથાવત રાખ્યો છે, એટલે કે જે 10 થી 6 નો રાત્રિ કર્ફ્યુ છે તે યથાવત રાખ્યો છે। સાથે રાજ્યના 17 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે। બીજી બાજુ હોટલ અને રેસ્ટોરન્ટની હોમ ડિલિવરીની છૂટ પણ અત્યારે આપવામાં આવી છે અને બીજી બાજુ જે કર્ફ્યુ હતું તેમાં પણ એ જ સમય રાખ્યો છે, એ જ સમય યથાવત રહેશે। રાત્રિ કર્ફ્યુ 10 થી 6 જ યથાવત રહેશે। ગુજરાતમાં અગાઉ જે સરકારે ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો હતો, ધીરે ધીરે કર્ફ્યુનો સમય વધાર્યો હતો અને જે રીતે ગુજરાતમાં કોરોના કેસ વધી રહ્યા છે તે પણ આશંકા હતી કે કદાચ સરકાર રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરી શકે છે, રાત્રિ કર્ફ્યુનો સમય વધારી શકે છે, પરંતુ સરકારે આ જે કર્ફ્યુ છે તેમાં કોઈ જ ફેરફાર નથી કર્યો। 10 થી 6 નો જ કર્ફ્યુ યથાવત રહેશે। આ જ મામલે વધુ જાણકારી આપશે સહયોગી હિરેન રાવલ। હિરેન, ગાંધીનગરમાં જે મહત્વની બેઠક મળી છે તેમાં સમાચાર આવ્યા છે કે રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે। શું આના કરતા પણ કોઈ વધારે નિયમમાં ફેરફાર કરાશે કે પછી જે પહેલા નિયમો છે તે જ યથાવત રહેવાના છે? જો કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને વધતા સંક્રમણમાં જે મૃત્યુદર છે તે ઓછો છે, સાથે જે માઇલ્ડ કેસો આવી રહ્યા છે, હોસ્પિટલાઇઝેશન ઓછું છે અને એટલા માટે જ રાજ્ય સરકારે જે નવા નિયંત્રણો છે હજુ પણ હતા તે પ્રકારે હળવા રાખ્યા છે। માત્ર 8 મહાનગરો સિવાય 17 નગરોની અંદર આ રાત્રિ કર્ફ્યુ છે, એટલે નાના શહેરો છે 17, તેની અંદર રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે। હોટલ રેસ્ટોરન્ટની અંદર 24 કલાક જે હોમ ડિલિવરી છે તે ચાલુ રાખી શકાશે। એ જ પ્રકારે લગ્ન વગેરેની જે અત્યાર સુધી લોકોને ચિંતા હતી, લગ્નમાં 150 લોકોની સંખ્યા યથાવત છે। લગ્ન, સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમોની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર રાજ્ય સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો। માત્ર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને આણંદ, નડિયાદમાં જે રાત્રિ કર્ફ્યુ છે તેના સિવાય હવે સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવાડ, ગોધરા, નવસારીનું વિજલપોર, નવસારી, બિલીમોરા, વ્યારા, તાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ છે તે યથાવત રહેશે। 29 તારીખ સુધી આ રાત્રિ કર્ફ્યુનો સમય છે તે લંબાવવામાં આવ્યો છે, એટલે કે 29 જાન્યુઆરી સુધી આ નવા નિયમો છે તે લાગુ રહેશે। અન્ય કોઈ નવા નિયંત્રણો છે રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં નથી આવ્યા, એટલે બાકીના નિયમો જે છે તે યથાવત રહેશે। લગ્ન હોય, સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો હોય, એ અત્યારે હાલ છે તે યથાવત રહેશે। જ્યાં પણ રાત્રિ કર્ફ્યુ અમલી છે તે રાત્રિ કર્ફ્યુવાળા મહાનગરો અને 17 નાના શહેરોની અંદર દુકાનો રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે। હોટલ, રેસ્ટોરન્ટ 75% કેપેસિટી સાથે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે। લગ્ન, સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમોની અંદર 150 લોકો અને મહત્તમ કેપેસિટી એટલે કે જો હોલ 1000 લોકોનો હોય તો પણ 150 લોકોને છૂટ છે, એટલે 150 થી વધારે લોકોને આમંત્રણ નહીં આપી શકાય। એ જ પ્રકારે અંતિમ ક્રિયાની અંદર 100 લોકો છે। પબ્લિક સર્વિસની બસો જે છે એસી, નોન એસી, તેની અંદર 75%ની ક્ષમતા સાથે ચાલુ રાખવાનું રહેશે। સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક, ઓડિટોરિયમ અને વાંચનાલય છે તેને 50% સાથેની છૂટછાટ છે, એટલે મોટાભાગના નિયમો છે તે યથાવત રાખવામાં આવ્યા છે। બદલ માત્ર 8 મહાનગરોની સાથે અન્ય 17 નાના મોટા શહેરો છે તેને ઉમેરવામાં આવે છે। જેના ત્યાં લગ્ન છે એ લોકો માટે રાહતના સમાચાર છે કે 150 લોકોની મર્યાદા છે તે રાજ્ય સરકારે યથાવત રાખી છે। 29 જાન્યુઆરી સુધી આ નિયમો અમલી રહેશે। બિલકુલ હિરેન, જાણવા માંગીશું કે કયા આધાર પર આ તમામ જે નિયમો છે તે ફરી એકવાર તેને રિપીટ કરાયા છે અને સાથે સાથે આ નિયમોની સાથે કોરોના કેસ ઘટાડવા માટે સરકારનો પણ હાલ શું એક્શન પ્લાન છે, શું તૈયારીઓ થઈ રહી છે સરકાર તરફથી? હિરેનનો ફરી સંપર્ક કરીશું। તો જે લગ્ન પ્રસંગ માટે જે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ખરેખર સરકાર ગાઈડલાઈનમાં ફેરફાર કરશે કે કેમ, તેમના માટે સૌથી મોટા સમાચાર છે। અગાઉ પણ જે 150 લોકોની મંજૂરી હતી તે પણ હવે યથાવત રાખવામાં આવી છે। રાજકીય મેળાવડા, ધાર્મિક પ્રસંગ, સામાજિક પ્રસંગ, તમામ જગ્યાએ 150 લોકોની મંજૂરી યથાવત રાખવામાં આવી છે અને સાથે રાત્રિ કર્ફ્યુમાં પણ કોઈ જ ફેરફાર નથી કરાયો, એટલે કે રાત્રિ કર્ફ્યુ પણ 10 થી 6 નો રહેશે। પરંતુ અન્ય જે નાના શહેરો છે ત્યાં જે રાત્રિ કર્ફ્યુ છે તે લગાવવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર, ગોંડલ સહિતના શહેરોમાં આ રાત્રિ કર્ફ્યુ અમલી કરાયો છે। કોરોનાની નવી ગાઈડલાઈનની વાત કરીએ તો શહેરોમાં રાત્રિ કર્ફ્યુ
10 થી 6 યથાવત રખાયો છે। પહેલા પણ આ જ કર્ફ્યુ હતો અને હવે આ કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે। સાથે સાથે 8 મહાનગરો ઉપરાંત 17 જેટલા નગરોમાં હવે રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે। જે મહાનગરોમાં જે કર્ફ્યુ હતા તે ઉપરાંત અન્ય 17 નગરો છે, શહેરો છે, ત્યાં હવે રાત્રિ કર્ફ્યુ રહેશે, 10 થી 6 નો ટાઈમ રહેશે। બીજી બાજુ હોટલ અને રેસ્ટોરન્ટમાં હવે હોમ ડિલિવરી માટે પણ છૂટછાટ આપવામાં આવી છે। બીજી બાજુ 75% કેપેસિટી સાથે આ હોટલ રેસ્ટોરન્ટ ચાલુ રહેશે। એને જાણવા માંગીશું કે કયા આધાર પર આ જે ગાઈડલાઈન છે તે યથાવત રાખવામાં આવ્યું છે। 10 થી 6 નો કર્ફ્યુ હોય કે પછી લગ્ન સમારંભમાં 150ની મર્યાદા, સાથે સાથે કોરોના કેસ અટકાવવા માટે પણ ગુજરાત સરકારની બીજી શું તૈયારીઓ છે? તો જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યા છે, આઈસીએમઆર હોય અથવા તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હોય, તેણે પણ કહ્યું છે કે હજુ કોરોનાના કેસોમાં જે છે તેના કરતાં વધારો થશે। પરંતુ હાલની સ્થિતિ સારી એક એ છે કે ભલે 25,000 જેટલા કેસો આવે છે, પરંતુ જે હોસ્પિટલાઇઝેશન થવું જોઈએ તે હોસ્પિટલાઇઝેશન ઘણું ઓછું છે ને એ રાજ્ય સરકાર માટે, લોકો માટે ઘણી સારી સ્થિતિ છે। માઇલ્ડ કેસો આવી રહ્યા છે, ગંભીરતા ઓછી છે। કોરોનાની જે ભયાનકતા અત્યાર સુધી સેકન્ડ વેવમાં જોઈ છે તેના કરતાં લગભગ નહિવત કહી શકાય તે પ્રકારની ઓછી છે। માત્ર 3 થી 4 દિવસની અંદર જ દર્દીઓ તૈયાર થઈ જાય છે। માત્ર કોમોર્બિડ દર્દીઓ માટે થોડુંક રિસ્કી રહેલું છે અને એટલા માટે જ ભયાનકતા ઓછી હોવાના કારણે રાજ્ય સરકાર કડક નિયંત્રણો અત્યારે હાલ નથી લગાવી રહી। કડક નિયંત્રણો એટલા માટે પણ નથી લગાવી રહેવામાં આવે કારણ કે જો કડક નિયંત્રણો લગાવવામાં આવે તો ધંધા રોજગારને સીધી અસર થાય અને આર્થિક જે ગાડી ફરીથી પાટા ઉપર ચડી છે રાજ્યના અલગ અલગ ઉદ્યોગ ધંધાઓની અને રાજ્ય સરકારની પોતાની, તે કદાચ તૂટી પડે એવી સ્થિતિ છે અને એટલા માટે રાજ્ય સરકાર આ પ્રકારના નિયંત્રણો જે છે, હળવા નિયંત્રણો યથાવત રાખ્યા છે। રાત્રિ કર્ફ્યુ છે, લોકોએ સ્વયં પોતાની રીતે આ સોશિયલ ડિસ્ટન્સ વગેરેના જે નિયમો છે, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે, તેનું પાલન કરવું રહેશે અને એટલા માટે જ માત્ર રાત્રિ કર્ફ્યુ જે છે એનાથી નિયંત્રણો લગાવી રાજ્ય સરકાર સંતોષ અત્યારે હાલ માની રહી છે। 8 મહાનગરો સિવાય નવા 17 મહાનગરો છે તે ઉમેરવામાં આવ્યા છે। કોરોનાના નવા આંકડા છેલ્લા 24 કલાકના છે તે પણ રાજ્ય સરકારે અત્યારે હાલ જાહેર કર્યા છે, તે પણ થોડી વારમાં ધ્યાનમાં આવી જશે। નવા આંકડા રાજ્યના આરોગ્ય વિભાગે છે તે અત્યારે જાહેર કર્યા છે। લગભગ 25,000ને પાર નવા કેસો હશે તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ લાગી રહી છે। છેલ્લા 24 કલાકમાં નવા 21,000 કેસ સરકારી ચોપડે નોંધાયા છે। અલગ અલગ કેસોના સંદર્ભમાં જો વાત કરીએ તો કુલ 21,225 કેસો, એટલે કે ગઈકાલ કરતાં કેસોમાં આજે થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે। 16 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે। આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે સૌથી વધુ કેસ જે છે અમદાવાદ કોર્પોરેશનની અંદર 8,627 નવા કેસ નોંધાયા છે। વડોદરાની અંદર 2,432 કેસ, સુરત કોર્પોરેશનની અંદર 2,124 કેસ નવા નોંધાયા છે। એ પ્રકારે રાજકોટ કોર્પોરેશનમાં 1,502 નવા કેસ નોંધાયા છે। ગાંધીનગરની અંદર 612 કેસ નોંધાયા છે। મૃત્યુના સંદર્ભમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનની અંદર 8 લોકોના મૃત્યુ થયા છે। એક મૃત્યુ વડોદરા કોર્પોરેશનની અંદર થયું છે। 2 મૃત્યુ સુરત કોર્પોરેશન, સુરત ગ્રામ્યની અંદર અન્ય 2 મોત છે। વડોદરાની અંદર એક વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે। એક વ્યક્તિ ખેડાની અંદર, ભાવનગરની અંદર એક મૃત્યુ છે। એટલે મૃત્યુ આંક છે તે દિવસે દિવસે સતત વધી રહ્યો છે। આજે એટલે કે છેલ્લા 24 કલાકમાં 16 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે। 21,225 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2,16,600 લોકોને વેક્સિન આપવામાં આવી છે। અમારા સહયોગી આઝમ સાલે અમારી સાથે જોડાયેલા છે। આઝમ, જણાવશો, એક તરફ કોરોના ગાઈડલાઈનમાં કોઈ કડક પ્રતિબંધ નથી લગાવ્યા, અગાઉ જે ગાઈડલાઈન હતી 10 થી 6 નો કર્ફ્યુ હોય કે પછી લગ્ન પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ, રાજકીય મેળાવડા, તમામ જગ્યાએ 150ની મર્યાદા, પરંતુ તેની સાથે ગુજરાતમાં કોરોના કેસ પણ વધી રહ્યા છે, એટલે કે આપણે તકેદારી પણ તો રાખવાની જ છે। આખરે સુરતવાસીઓ આ કોરોના ગાઈડલાઈન અને વધતા કેસ મામલે શું કહી રહ્યા છે? વ્યવહારિક છે, જ્યારે કે ગાઈડલાઇન્સની નવી જાહેરાત આવી છે, પરંતુ એના અંદર કોઈ કડક અમલીકરણ નથી કરવાનું આવ્યું। એનો મતલબ એ નથી કે સુરતી લાલાઓએ રસ્તા ઉપર નીકળી પડવાનું છે અને ગાઈડલાઇન ભૂલી જવાનું છે, કારણ કે કોરોનાના કેસીસની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી। હજુ ત્રીજી લહેર યથાવત છે, હજુ પીક પર આવવાની બાકી છે એવું તબીબો માની રહે છે। ધર્મેશભાઈ, શું કહેતો સરકારની ગાઈડલાઇન્સને લઈને? ગાઈડલાઇન સારી છે, સરકારે રોજગારનું ધ્યાન રાખ્યું છે, એટલે બહુ કડક નિયંત્રણો નથી કર્યા। 10 શહેરોમાં થોડું કર્ફ્યુ વધાર્યું છે, એ સારી બાબત છે, પણ લોકોએ સાવચેતી ચોક્કસ રાખવાની। આજકાલ લગભગ ઘરોની અંદર ખાંસી, ઉધરસના અને ઓમિક્રોન જેવા કેસો પણ છે, એટલે વિશેષ ધ્યાન લોકોએ એ જ રાખવાની છે કે આપણે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ચોક્કસ આપણે એને રાખીએ।
સરકારે રોજગારીને ધ્યાન રાખીને જે કંઈ નિયંત્રણો રાખ્યા છે એ સારા છે. વિનોદભાઈ, તમને બી પૂછીશ કે તમારે આ શું કેવું છે? जो सरकार गाइडलाइन पहले थी वही सेम की है, सिर्फ 8 महानगर के पालिका की जगह और 9-10 नगर या जिला को बढ़ाया, यानी 17 महानगर पालिका बोलिए तो उसमें कर्फ्यू 10 से 6 है. बाकी जो गाइडलाइन पहले थी वो गाइडलाइन अभी सेम है. सरकार ने लोगों को धंधा रोजगार को ध्यान में रखते हुए सभी जो नियम है सेम किया है. और सरकार ने ये भी गाइडलाइन जो नक्की किया है कि भाई आने वाली तीसरी पीक है तो हम लोग को स्वयं अपनी सुरक्षा, मास्क का, सोशल डिस्टेंस का पालन करना है. और जो सरकार की गाइडलाइन है वो योग्य है. તમને પૂછીશ તમારું શું કેવું છે? जी नमस्कार, अवधेश अंबिका प्रसाद मिश्रा. सर्वप्रथम तो मैं गुजरात सरकार के जो भी नियम कायदे आए हैं, जो आज ये बढ़ाया गया है, इसके लिए धन्यवाद देता हूँ. और दूसरी चीज़ कहीं न कहीं हमारी भी एक हिस्सेदारी इसमें है. हमारी हिस्सेदारी ये है कि हमें भी अपनी खुद की जिम्मेदारी को निर्वाह करना चाहिए और करते हुए जो है इसकी जो है वो करें हम सैनिटाइजर, अदर सोशल डिस्टेंस, ये सब का हमें पालन करना चाहिए. વાત એકદમ બરાબર છે. લોકો પણ સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે અને લોકો પણ જણાવી રહ્યા છે, અન્ય લોકોને સંદેશો આપી રહ્યા છે. ગાઈડલાઇન્સનું પાલન કરવું જ પડશે તો ત્રીજી લહેરથી આપણે બચી શકીશું. સેનિટાઈઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જ પડશે અને વેક્સિનના જ્યારે બીજો ડોઝ લેવાનો બાકી છે, અંદાજે 3 લાખ લોકોએ, તે લોકોએ બીજો ડોઝ લઈ લેવો જોઈએ. જી બિલકુલ આઝમ, આપ અમારી સાથે લાઈન પર જોડાયેલા રહેશો. અમારા સહયોગી કૃણાલ શર્મા વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. વડોદરામાં કૃણાલ, 2800 કરતાં પણ વધારે કેસ નોંધાયા છે અને બીજી બાજુ કોરોના ગાઈડલાઈન યથાવત રાખવામાં આવી છે. 10 થી 4નો કર્ફ્યુ કે પછી સામાજિક કાર્યક્રમમાં, રાજકીય કાર્યક્રમમાં કે પછી અન્ય કોઈ પ્રસંગમાં 150 લોકોની હાજરી રાખવાની રહેશે. તેવામાં વડોદરાવાસીઓ આ ગાઈડલાઈનને લઈ શું કહી રહ્યા છે, વધતા કોરોના કેસ મામલે પણ શું કહી રહ્યા છે, કારણ કે વડોદરામાં પણ આજે એક મૃત્યુ નોંધાયું છે. બિલકુલ, જે રીતે હવે આ નવો નિયમ એટલે કે રાત્રિ કર્ફ્યુ છે તેને યથાવત રાખવામાં આવ્યું છે. 29 તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે. રાત્રિ કર્ફ્યુ કદાચ જો લંબાવવામાં આવે તો સૌથી વધુ તકલીફ વેપારીઓને પડવાની હતી. વ્રતભાઈ, જે રીતે ફરી એકવાર યથાવત રાત્રિ કર્ફ્યુ રાખવામાં આવ્યું છે, એક નાગરિક તરીકે, વેપારી તરીકે શું કહે? આ ટાઈમ રાખ્યો બરાબર સારું કર્યું. જો વહેલો ટાઈમ કર્યો હોત તો અમારામાં બહુ જ લોકોને નુકસાન થતું, કારણ કે અમે ધંધા પાણી, ગ્રાહકનો જે મેઇન ટાઈમ છે પીક અવર ના પકડાતો. અને વેપારી માટે આ 10 વાગ્યા ટાઈમ એકદમ સારામાં સારો ટાઈમ છે કે પોતે શાંતિ 9-9:30 વાગે ઘરે જઈને શાંતિ પોતે બેસી જાય. સૌથી મહત્વની વાત એ છે કે લગ્ન સરાની સિઝન છે તેનો પણ નિયમ યથાવત રાખ્યો છે. જો હજુ પણ કલાકો ઘટાડત તો લગ્ન પણ કેન્સલ થાત અને વેપારીઓની ઘરાકી ના થાય. આમ પણ લગ્ન સરા તો ઘણા મોટા ભાગના લગ્નો કેન્સલ થયા છે, કારણ કે જેને બિચારા લગ્ન કર્યા હતા 2 વર્ષથી બેસી રહ્યા હતા અને એમને જે લગ્ન કરવાની ઈચ્છા હતી ધામધૂમથી, એ લોકોની ઈચ્છા બધી મરી પડવાની છે આ કોરોના કાળના હિસાબે. એટલે લગભગ એ લોકો હવે લગ્ન મારા ખાલી મે જૂનમાં કદાચ લગ્ન રાખે એ લોકો. અને લગ્ન સરાની સિઝન સારી ચાલે છે પણ અત્યારે ઘરાકી નથી. કોરોના હિસાબ પબ્લિક કોઈ બહાર નીકળતી નથી. તો જે રીતે રાત્રિ કર્ફ્યુનો સમય યથાવત છે, લોકોમાં ચિંતા હતી કે લગ્ન સરાની જે સિઝન છે તે ક્યાંક ના અટવાઈ જાય. શું કહેશો કે 10 વાગ્યાનો જ ટાઈમ છે અને હજુ પણ યથાવત રાખવામાં આવ્યું છે, તો એક આપ પણ અહીંયા ખરીદી કરવા આવ્યો છો ગ્રાહક તરીકે, શું કહો? આજે મેન તો આ લગ્નગાળાની સિઝનમાં જે લોકો મેમ્બર્સ ઓછા નથી કર્યા, એનું અમને એવું લાગે છે કે માર્કેટમાં બહુ પોઝિટિવ રિસ્પોન્સ રહેશે, કેમ કે દરેકના જેના લગ્ન નજીક છે એના મગજમાં એ જ વસ્તુ ચાલતી હતી કે હજી ઓછા કરશે તો ક્યાં પહોંચશે ગાડી.